મિત્રો, આપણે છેલ્લે વ્યક્તિગત પુરવઠો અને બજાર પુરવઠા વિશે જોઈ ગયા. ત્યાર પછી પુરવઠાનો નિયમ અને ધારણાઓ વિશે પણ આપણે કેટલીક બાબતો જોઈ હતી. માંગમાં જે નિયમ હતો એવો જ નિયમ પુરવઠામાં પણ નિયમ તરીકે અસ્તિત્વમાં આવેલો છે. માંગના નિયમમાં માર્શલે આપણને એની વ્યાખ્યા આપેલી કે અન્ય પરિબળો યથાવત રહે તો વસ્તુની કિંમત વધતા માંગનું સંકોચન થાય અને વસ્તુની કિંમત ઘટતા માંગનું વિસ્તરણ થાય. તો આ રીતે આપણને ત્યારે એ માંગ નિયમ એણે સમજાવ્યો હતો અને એની ઉપરથી વાત કરી હતી કે વસ્તુની કિંમત અને માંગ વચ્ચે સીધો સંબંધ નહીં પણ વ્યસ્ત સંબંધ છે. કારણ કે કિંમત વધે છે તો માંગ ઘટે છે, કિંમત ઘટે છે તો માંગ વધે છે. તો આમ એણે એ નિયમ સમજાવ્યો હતો. અહીંયા આપણે પુરવઠાના નિયમની વાત કરીએ તો માંગની જેમ પુરવઠાને પણ ચોક્કસ કિંમત અને ચોક્કસ સમયગાળા સાથે સંબંધ છે. માંગમાં ચોક્કસ સમય અને ચોક્કસ કિંમત એ બે ધ્યાનમાં લેવામાં આવતી હતી. એમ પુરવઠામાં પણ આપણે આગળ જોઈ ગયા ચોક્કસ સમય અને કિંમતે ઉત્પાદક ઉત્પાદનનો જે ભાગ બજારમાં વેચવા માટેની ઈચ્છા શક્તિ અને તૈયારી દર્શાવે તેને આપણે પુરવઠા તરીકે ઓળખતા હતા. તો અહીંયા પણ એણે અન્ય પરિબળો યથાવત રહે શબ્દ પુરવઠાના નિયમમાં આપેલો છે જ. જો કે અન્ય પરિબળો યથાવત રહે તો વસ્તુની કિંમતમાં વધારો થતાં તેના પુરવઠાનું વિસ્તરણ થાય છે અને વસ્તુની કિંમત ઘટતા પુરવઠાનું સંકોચન થાય છે. પુરવઠાનું વિસ્તરણ એટલે પુરવઠામાં વધારો અને પુરવઠાનું સંકોચન એટલે પુરવઠામાં ઘટાડો. જેમ માંગનું વિસ્તરણ અને સંકોચન આપણે એમાં પણ આકૃતિ જોઈતી એની, એમ અહીંયા પણ પુરવઠાનું વિસ્તરણ અને સંકોચન છે. તો વિસ્તરણ એટલે વધારો અને સંકોચન એટલે ઘટાડો. તો પુરવઠાનું વિસ્તરણ ક્યારે અને સંકોચન ક્યારે એ બાબત આપણને અહીંયા જણાવી છે. જો કે ભાઈ વસ્તુની કિંમતમાં વધારો થતાં તેના પુરવઠાનું વિસ્તરણ થાય છે. બેમાં સમાન બાબત છે. જો કિંમત વધી પુરવઠો વધ્યો છે અને વસ્તુની કિંમત ઘટી તો પુરવઠો ઘટ્યો એટલે એનું સંકોચન થયું. તો અહીંયા પુરવઠો આપણે આગળ જોઈ ગયા ઉત્પાદક સાથે સંબંધ ધરાવે છે. એને કારણે કિંમતના ફેરફારની સાથે ઉત્પાદક પુરવઠામાં ફેરફાર કરશે. તો એ કેવી રીતે? તો કે ભાઈ વસ્તુની કિંમત જેવી વધે એટલે તરત જ ઉત્પાદકને નફામાં વધારો થતો જાય. ઉત્પાદકના નફામાં વધારો થતો જાય તો એ વધુમાં વધુ નફો મેળવવા વધુમાં વધુ વસ્તુ બજારમાં મૂકશે. એટલે વધુ વસ્તુ એણે બજારમાં મૂકી વેચાણ માટે તો પુરવઠો વધ્યો અને જેવી વસ્તુની કિંમત ઘટશે
એટલે ઉત્પાદકનો નફો ધીમે ધીમે ઘટતો જશે. તો આવા સમયે ઉત્પાદક વધુ ખોટમાંથી બહાર નીકળવા અથવા વધુ ખોટ ન જાય એ માટે પુરવઠો ઘટાડી દેશે અને જથ્થો વધારી દેશે. જથ્થો એટલે ભવિષ્ય માટેના સંગ્રહની વસ્તુ, બરાબર. વેચાણ માટે આપણે જે વસ્તુ સંગ્રહ કરીએ એ જથ્થો છે. તો પુરવઠો ઘટાડશે અને જથ્થો વધારી દેશે. એનું કારણ છે કે અત્યારે એણે માત્ર એના ખર્ચાઓ નીકળે એટલી જ વસ્તુ એ બજારમાં મૂકશે. બાકી વધારાનો પુરવઠો એણે જે વેચવા મૂક્યો એ પુરવઠો પાછો ખેંચી લેશે. જેને કારણે શું થાય કે વસ્તુની છત છે એટલે વધુ વસ્તુ એની બજારમાં છે, એની બદલે એની વસ્તુ બજારમાં મર્યાદિત થઈ જાય અને એની વસ્તુ બજારમાં મર્યાદિત થતાં વળી પાછી એની કિંમત વધવા લાગે. તો આમ ઉત્પાદકો જ્યારે કિંમત વધે છે ત્યારે પુરવઠો બજારમાં વધુ મૂકી વસ્તુની છત કરે એટલે વધુ વસ્તુ એની બજારમાં વેચાય અને એમાંથી એ લોકો વધુ કમાણી કરી શકે. તો બીજી બાજુ જ્યારે વસ્તુની કિંમત ઘટશે ત્યારે એણે જેટલી વસ્તુ વધારે બજારમાં મૂકી છે એ વધારાનો પુરવઠો બજારમાંથી પાછો ખેંચશે. એટલે હવે નવો બજારમાં પુરવઠો મૂકશે નહીં. એ પુરવઠો વેચાય એટલે હવે ધીમી ગતિએ પુરવઠો બજારમાં મૂકશે, જેથી કરીને બજારમાં એની વસ્તુઓ મર્યાદિત પ્રમાણમાં મળવા લાગે. તો ઉત્પાદક વળી પાછો વસ્તુની ઊંચી કિંમત વસૂલ કરી શકે. તો આ રીતે પુરવઠાની બાબતમાં આપણે એનો નિયમ જોયો. અહીંયા આપણને પહેલી જ બાબત આપી છે કે ભાઈ અન્ય પરિબળો યથાવત રહે. તો અન્ય પરિબળમાં એણે કિંમતને નહીં, કિંમતમાં તો ફેરફાર થશે જ તે, પણ કિંમત સિવાયના અન્ય પરિબળો એટલે અન્ય પરિબળો કહેવાય. આપણે માંગમાં પણ જોઈ ગયા હતા. કિંમત અને કિંમત સિવાયના પરિબળો આપણે એને અન્ય પરિબળો કીધા હતા. અહીંયા પણ કિંમત સિવાયના પરિબળો એટલે અન્ય પરિબળો. તો માંગમાં કયા હતા? ગ્રાહકોની ફેશન અભિરુચિ હતી, ગ્રાહકોની આવક, વસ્તી, ભવિષ્યના ભાવ અંગેની અટકળો, અવેજી વસ્તુ અને પૂરક વસ્તુઓની કિંમત, બરાબર. તો આવી બધી અનેક બાબતો જે અન્ય પરિબળ તરીકે અસ્તિત્વમાં હતી એને સ્થિર ધારવામાં આવે છે. અને એ સ્થિર ધારવામાં આવે તો એને કારણે ખબર પડે કે કિંમતમાં ફેરફાર થવાથી પુરવઠામાં કયા પ્રકારના ફેરફાર થઈ શકે છે, બરાબર. તો એટલા માટે એ લોકોએ કિંમતને શું કર્યું તો કે સ્થિર ધારવાની નથી, કિંમતમાં ફેરફાર કરવાનો અને એની અસર પુરવઠા પર કઈ થાય છે એ આમાં જોવાનું રહેશે. તો આને આપણે પુરવઠાના નિયમ તરીકે ઓળખીએ છીએ. પુરવઠાના નિયમને સમજતા પહેલાં પુરવઠાના નિયમની ધારણાઓ સમજવી જરૂરી છે. નીચે આપ્યું છે જો પુરવઠાના નિયમની ધારણાઓ. કિંમત અને પુરવઠા વચ્ચેનો સંબંધ કેટલીક ધારણાઓ પર રચવામાં આવ્યો છે. પુરવઠાને અસર કરતા વિવિધ પરિબળો પૈકી કિંમત સિવાયના પરિબળોને સ્થિર ધારવામાં આવે. માત્ર વસ્તુની કિંમત અને પુરવઠા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે તો પુરવઠાનો નિયમ તારવી શકાય. આનો અર્થ એવો ન થાય કે કિંમતની સરખામણીમાં અન્ય પરિબળોની પુરવઠા પર અસર ઓછી હોય છે. વાસ્તવમાં અન્ય પરિબળો પૈકીનું કોઈ પણ એક પરિબળ
કિંમત કરતાં પુરવઠા પર વધુ પ્રભાવ પાડતું હોય એમ પણ બની શકે. પુરવઠાના નિયમની ધારણાઓ નીચે મુજબ છે. હવે અહીંયા આપણે જોયું ભાઈ, કિંમતમાં ફેરફાર થાય તો પુરવઠામાં ફેરફાર થાય. એ પરિસ્થિતિ જાણવી છે તો આપણે કિંમતને સ્થિર નથી કરવાની, પણ અન્ય પરિબળોને સ્થિર કરશું તો કિંમતની ફેરફારની અસર જાણી શકાશે. કિંમતમાં ફેરફાર થાય અને અન્ય પરિબળોમાં પણ ફેરફાર થાય તો કોને કારણે પુરવઠામાં ફેરફાર થયો એ ચોક્કસ જાણી શકાય નહીં. તો એક પરિબળ એમનેમ રાખીએ ચલિત અને બાકીનાને આપણે સ્થિર કરી નાખીએ, બરાબર. તો બાકીના પરિબળોને અચલ ધારી દઈએ. હવે એને ચલવાના નથી, એટલે કે એને આગળ વધારવાના નથી. તો અહીંયા ઉત્પાદનના સાધનોની કિંમત વધઘટ થતી નથી, એટલે કે એની કિંમત સ્થિર ધારવામાં આવે છે. શા માટે ભાઈ? તો કે જમીન, મૂડી, શ્રમ આ ત્રણેયને જો વધુ વળતર ચૂકવવામાં આવે તો ઉત્પાદકનો નફો ઘટે. કિંમત ઘટી ન હોવા છતાં ઉત્પાદકનો નફો ઘટશે, ને ઉત્પાદકનો નફો ઘટે તો એણે બજારમાં પુરવઠો ઓછો પૂરો પાડશે, બરાબર. તો આ રીતે ઉત્પાદનના સાધનોની કિંમત સ્થિર ધારવામાં આવશે. ઉત્પાદન પદ્ધતિમાં ફેરફાર થતો નથી, એટલે કે ટેકનોલોજીની કક્ષા સ્થિર રહે છે. ઉત્પાદન પદ્ધતિ જેમાં શ્રમ પ્રધાન અને મૂડી પ્રધાન બંને ટેકનોલોજી છે. હવે અત્યારના જે યંત્રો આવે છે એ આધુનિક ટેકનોલોજીવાળા, એટલે કે સંપૂર્ણ પ્રધાન હોય છે, જેમાં ઓછા ખર્ચે વધુ ઉત્પાદન લઈ શકાય છે. તો એટલા માટે આપણે કહેવાય કે ભાઈ ટેકનોલોજીની કક્ષા ફરે તો પણ વસ્તુની કિંમત વધતી નથી, છતાં પુરવઠો વધશે. જો એનું કારણ છે કે મશીનો જ એવા આવે કે જે તમને પુષ્કળ પ્રમાણમાં ઉત્પાદન આપે છે, બરાબર. તો અહીંયા ખર્ચો ઘટી જાય, કારણ કે લેબર વર્ક ઘટી જાય. મજૂરો પહેલાં જે વધુ રાખવા પડતા હતા એ હવે અત્યારે માત્ર શેનેથી કામ થાય? યંત્રથી. આણંદની અમૂલ ડેરી છે, પતંજલિ પ્રોડક્ટની મોટા ભાગની વસ્તુઓ છે, તો એ બધી ઓટોમેટિક મશીનથી થાય છે. સામાન્ય ઓછા કામદારોની જરૂર પડે, 10 હોય પહેલાં, એની બદલે અત્યારે 4 કે 5 કામદારથી હાલે. 5માં ઘટાડો થાય. તો હવે એના વેતનને બધું નીકળી ગયું, એમના દ્વારા થતો બગાડ નીકળી ગયો, બરાબર. એમના દ્વારા સમયનો વેડફાટ થતો હતો એ પણ નીકળી ગયો. તો એને કારણે ખર્ચ ઘટશે, પણ આધુનિક યંત્રો હોવાથી ઝડપથી મોટા પાયે ઉત્પાદન ચોકસાઈ રીતે કરશે. તો આ રીતે ટેકનોલોજીની કક્ષા સ્થિર ધારવામાં આવે તો કિંમતથી થતો ફેરફાર જાણી શકાય. ટેકનોલોજીથી ફેરફાર થયો એમ કહી શકાય નહીં. ત્યાર પછી અન્ય વસ્તુના ભાવો પણ સ્થિર રહે, એટલે કે તેમાં કોઈ ફેરફાર થતો નથી. અન્ય વસ્તુ એટલે કેવી? અવેજીની વસ્તુ. માનો કે ચા અને કોફી આપણે આગળ જોઈ ગયા હતા, બંને એકબીજાની અવેજીની વસ્તુ છે. ચાની કિંમતમાં ફેરફાર થાય, વધારો થાય, ઘટાડો થાય તો તરત એનો પુરવઠો ફેરફાર પામશે, ને એની સામે કોફીની કિંમતમાં ફેરફાર ન થયો હોવા છતાં એના પુરવઠામાં પણ ફેરફાર થાય. માનો કે ચાની કિંમત ખૂબ વધી ગઈ તો ચામાં પુરવઠો વધી જશે, બરાબર. બીજી બાજુ કોફીની કિંમત સ્થિર છે, પણ ચાની કિંમત વધી છે એટલે એનો પુરવઠો બજારમાં ઊંચો વધ્યો. એનો પુરવઠો બજારમાં વધ્યો એટલે પરિસ્થિતિ એવી થાય કે ભાઈ ઘણા લોકો છે એ ચા મોંઘી બનશે તો પુરવઠો ભલે વધ્યો છતાં પણ ચાની માંગ ઘટાડી અને કોફી તરફ વળી જશે.
બરાબર. તો આવું પણ થાય છે. તો આવી પરિસ્થિતિ ન સર્જાય એટલા માટેથી ને કોઈ વસ્તુઓની અન્ય વસ્તુ એટલે અવેજીની વસ્તુઓની કિંમતમાં કોઈ ફેરફાર થતો નથી, એટલે એને સ્થિર ધારવામાં આવશે. પછી બજારમાં ભવિષ્યની કિંમત અંગેની અટકળો સ્થિર રહે છે. ભાવિ અટકળો, ભવિષ્યમાં આ વસ્તુની કિંમત વધશે તો એનો અર્થ એમ છે વર્તમાનમાં સસ્તી છે, ગ્રાહકોને લાભ છે, ઉત્પાદકોને નુકસાન છે. એટલે ઉત્પાદક શું કરશે, અત્યારે એને ઓછી કિંમત મળે છે એટલે પુરવઠો ઘટાડશે. ભવિષ્યમાં કિંમત વધુ મળશે તો એ હિસાબે ભવિષ્યનો પુરવઠો વધારશે. તો આ રીતે ભવિષ્યના ભાવ અંગેની અટકળો પણ પુરવઠાને અસર પહોંચાડે છે. તો આમ ન થાય એટલા માટેથી ને એ અટકળો થવી જોઈએ નહીં, એટલે એને સ્થિર ધારવામાં આવશે. અન્ય પરિબળો જેવા કે સરકારની નીતિ, સરકાર ઉદાર બને તો ટેક્સ ઘટે, બરાબર. તો એને કારણે ઉત્પાદકોનો નફો વધશે. પરિસ્થિતિ એવી થાય કે પુરવઠો વધારશે. સરકારની નીતિ કડક બને તો ઉત્પાદકોનો નફો ઘટે, તો એને પરિણામે બજાર પુરવઠો ઘટશે. વાહન વ્યવહારની સુવિધા, વાહન વ્યવહારની સગવડો ઘટતી જાય તો બજારમાં પુરવઠો ઘટે. એનું કારણ છે કે વાહન વ્યવહારની સગવડ મળે એને ઊંચી કિંમત ચૂકવવી પડે. આ લોકો ઊંચી કિંમત ચૂકવે એટલે એની કિંમત વધી જાય વસ્તુની, બરાબર. તો સામે શું થાય કે ઉત્પાદકોને પણ મોંઘું પડે છે એટલે એને પુરવઠો બજારમાં ઘટાડશે. પેટ્રોલ ડીઝલની કિંમત વધતી જાય એમ વાહન વ્યવહાર ખર્ચ વધે ને વાહન વ્યવહાર ખર્ચ વધે, બરાબર. તો એને કારણે પણ થાય કે ભાઈ પુરવઠા પર એની અસર જોવા મળે. વાહન વ્યવહાર ખર્ચ એટલે ઉત્પાદકો કિંમત વધારશે ને વસ્તુની કિંમત વધારશે તો પરિસ્થિતિ એવી છે કે સામાન્ય કિંમત નથી વધી પણ અહીંયા વાહન વ્યવહાર ખર્ચ વધવાથી કિંમત વધારવી પડી છે. તો એને કારણે અહીંયા કિંમતમાં ફેરફાર થયો છે. તો વાહન વ્યવહારની સગવડ પણ પૂરતા પ્રમાણમાં મળવી જોઈએ. કુદરતી પરિબળો, પૂર, ધરતીકંપ, વાવાઝોડું, સુનામી, બરાબર. આવી પરિસ્થિતિ પણ પેઢીને અસર પહોંચાડે. અત્યારે આ હમણાં ચોમાસું ચાલુ છે આપણું, તો એની અંદર તમે જો ઘણી જગ્યાએ ઘણા રાજ્યોમાં પૂર આવ્યું, ખેડૂતોના પાક નિષ્ફળ ગયા, ઘણી જગ્યાએ નદીના પાણીના પૂરમાં ફરી વળ્યા, બરાબર. તો જ્યાં જ્યાં પૂર આવ્યા ત્યાં ગોદામોમાં ને એમાં નુકસાન થયા. તો એને પરિણામે વેપારીઓએ ઘણી ખોટ સહન કરવી પડશે, બરાબર. તો આવા કુદરતી પરિબળોને કારણે પણ બજાર પુરવઠો ઘટશે. કિંમત ઘટી નથી છતાં પુરવઠામાં શું આવ્યું તો ઘટાડો. પાક બળી જશે, તલનો અને સિંગના પાક બળી જશે, બરાબર. એવી આગાહી છે કે ભાઈ 50% ને 25% નુકસાની છે. તો પાક ઓછો ઉતરશે એટલે પુરવઠો ઓછો આવશે. તો એ કિંમત ઘટાડાને કારણે નહીં પણ કુદરતી પરિબળોને કારણે પુરવઠા પર એની અસર થઈ છે. અને પેઢીઓની સંખ્યા વધે, 10માંથી 15 થાય તો પણ કિંમત વધી નથી છતાં પુરવઠો વધ્યો. જો નહીંતર તો કિંમત વધે તો પુરવઠો વધે. આ તો કિંમત તો સ્થિર છે પણ પેઢીઓની સંખ્યા વધી તો 10ની બદલે 15 પેઢીઓ એ બજાર પુરવઠો મૂકે તો પરિસ્થિતિ એવી થાય કે 10ની બદલે 15 પેઢીનો પુરવઠો બજારમાં આવતા પુરવઠામાં વધારો આવ્યો. અને 10માંથી 5 પેઢી થઈ જાય તો કિંમત વધી નથી, બરાબર. છતાં પણ પુરવઠો તમે જો વધશે ને ઘટશે ને, તો અહીંયા પુરવઠો ઘટશે કારણ કે પેઢીઓની સંખ્યા ઘટી છે, કિંમત ઘટી નથી. તો આ રીતે આને કારણે આપણને જે તારણ મળે એ ખોટા તારણો મળે છે. તો આ પરિસ્થિતિ નિવારવા માટે આપણે શું કરવું પડે તો કે અન્ય પરિબળોને
આગળ વધતા એટલે કે અન્ય પરિબળોને સ્થિર ધારવા પડશે. તો આ પુરવઠાના નિયમની ધારણાઓ પણ કહેવાય છે, બરાબર, અને અન્ય પરિબળો પણ કહેવાય છે. એટલે મિત્રો યાદ રાખવાનું, આ એના નિયમની ધારણાઓ છે, એને આપણે સ્થિર ધારશું. હવે જોઈ લઈએ પુરવઠાની અનુસૂચિ, આકૃતિ અને સમજૂતી. કોઈ એક ઉત્પાદક કે વેપારી કોઈ એક સમયે વસ્તુની જુદી જુદી કિંમતે વસ્તુનો કેટલો જથ્થો વેચવા તૈયારી દર્શાવે છે તે દર્શાવતી યાદીને પુરવઠાની અનુસૂચિ કહેવામાં આવે છે. એક કાલ્પનિક અનુસૂચિ દ્વારા આ બાબતને આપણે સહેલાઈથી સમજી શકીએ. ધારો કે કોઈ ઉત્પાદક કે વેપારી કોઈ એક માસ દરમિયાન સફરજનની જુદી જુદી કિંમતે વેચાણ કરવાની તૈયારી દર્શાવે તો તે કાલ્પનિક અનુસૂચિ દ્વારા સમજાવાયું છે. હવે કોઈ ઉત્પાદક વસ્તુની જુદી જુદી કિંમતે બજારમાં જે પુરવઠો મૂકે છે વેચાણ માટે, એની યાદી દર્શાવતી સૂચિ એટલે અનુસૂચિ કહેવામાં આવશે. અહીંયા આપણને આપેલી છે સફરજનનો પુરવઠો અને જુદી જુદી કિંમત. હવે ધ્યાન રાખવાનું, માંગમાં એક વધતી હતી, બીજી ઘટતી હતી, એટલે વ્યસ્ત સંબંધ હતો. પુરવઠામાં બેયમાં વધારો દર્શાવવાનો છે, કારણ કે પુરવઠા અને કિંમત વચ્ચે સીધો સંબંધ છે. એટલે તો કોષ્ટકમાં જો સફરજનની કિલોગ્રામ દીઠ કિંમત એ રૂપિયામાં આપી, સફરજનનો પુરવઠો કિલોગ્રામમાં આપેલો છે, તો 50 રૂપિયાની કિંમતે પુરવઠો 200 કિલોગ્રામ, કિંમત વધીને 60 રૂપિયા થઈ, પુરવઠો વધી 400 થયો. કિંમત 70 રૂપિયા થઈ વધીને, તો પુરવઠો પણ વધીને 600 એકમ થયો, ઓલા કિલોગ્રામ થયો. કિંમત વધીને રૂપિયા 80, તો બજારમાં પુરવઠો 800 એકમ થયો. અને મહત્તમ કિંમત વધીને 90 રૂપિયા થઈ જો, તો પુરવઠો 1000 કિલોગ્રામે પહોંચ્યો. આમ જેમ જેમ કિંમત વધતી ગઈ એમ બજાર પુરવઠો વધતો ગયો. એનું કારણ છે કે કિંમત વધવાથી ઉત્પાદકનો નફો વધતો જાય, એટલે પુરવઠામાં વધારો કરતો જશે. અને કિંમત ઘટશે, 90ની બદલે 80 થઈ તો પુરવઠો ઘટાડ્યો 800, 80ની બદલે 70 થઈ, પુરવઠો ઘટી 600 થયો, 70ની બદલે 60 થઈ, પુરવઠો ઘટી 400 થયો, 60ની બદલે 50 થઈ, 400ની બદલે પુરવઠો 200 થયો. તો કિંમત ઘટશે તો એ પણ પુરવઠો ઘટાડશે, કારણ કે એના નફામાં ઘટાડો થતો જાય છે. આપણને પડખે આકૃતિ આપેલી છે. તો OX ધરી પર સફરજનનો પુરવઠો કિલોગ્રામમાં લીધેલો છે અને સફરજનની કિંમત OY ધરી ઉપર લીધેલી છે રૂપિયામાં. તો અહીંયા પુરવઠા રેખા SS, એની ઉપર ABCDE બિંદુઓ આવેલા છે. તો એ આપણને સફરજનની જુદી જુદી કિંમતે એનો પુરવઠો દર્શાવશે. તો 50 રૂપિયાની કિંમતે સફરજનનો પુરવઠો જો 200 એકમ છે, એટલે એ બિંદુએ ત્યાં છેદે. 60 રૂપિયાની કિંમતે સફરજનનો પુરવઠો 400 કિલોગ્રામ છે, તો આપણને એના દ્વારા બી બિંદુ પ્રાપ્ત થયું છે. 70 રૂપિયાની કિંમતે સફરજનનો પુરવઠો 600 કિલોગ્રામ છે, તો ત્યાં આપણને સી બિંદુ પ્રાપ્ત થયું છે. સફરજનની કિંમત 80 રૂપિયા છે, તો એનો પુરવઠો આપણને 800 કિલોગ્રામ પ્રાપ્ત થયો, તો એ ડી બિંદુએ દર્શાવે છે. અને 90 રૂપિયાની કિંમતે સફરજનનો પુરવઠો 1000 કિલોગ્રામે પહોંચ્યો, તો એ આપણને ઈ બિંદુ દ્વારા દર્શાવે છે. તો આ રીતે પુરવઠા રેખા SSની શરૂઆત ડાબી બાજુ નીચેથી જમણી બાજુ ઉપર તરફ ગઈ, તમે જોઈ, બરાબર. પુરવઠા રેખા SS ડાબી બાજુ નીચેથી જમણી બાજુ
ઉપર તરફ ગઈ એટલે કે એ કેવો ઢાળ ધરાવતી થઈ? ધન ઢાળ ધરાવે છે, બરાબર. તો એટલે પુરવઠા રેખા ધન ઢાળ ધરાવતી કહેવાય, કારણ કે કિંમત અને પુરવઠા વચ્ચે સીધો સંબંધ છે. કિંમત વધશે, બજાર પુરવઠો વધશે. કિંમત ઘટશે, બજાર પુરવઠો ઘટશે. તો આ રીતે આપણને પુરવઠા રેખા SS પર આવેલા ABCD બિંદુઓ એ દર્શાવે છે કે વસ્તુની કિંમત અને પુરવઠા વચ્ચે સીધો સંબંધ છે. આથી પુરવઠા રેખા ધન ઢાળ ધરાવે છે, જે ડાબી બાજુ ઉપરથી જમણી ડાબી બાજુ નીચેથી જમણી બાજુ ઉપર તરફ ખસે છે. હવે એનાથી ઉલટું આમાં તે રેખામાં જો ઈ બિંદુએ 1000 કિલોગ્રામ, બરાબર, 90 રૂપિયાની કિંમત છે. કિંમત ઘટીને 80 થાય તો ડી બિંદુએ 800 કિલોગ્રામ થઈ જશે, બરાબર, 80 રૂપિયાએ. 70 રૂપિયાએ 600 કિલોગ્રામ સી બિંદુએ થઈ જશે. 60 રૂપિયાએ 400 કિલોગ્રામ બી બિંદુએ થઈ જશે. અને 50 રૂપિયાએ 200 કિલોગ્રામ એ બિંદુએ થશે. તો આમ કિંમત ઘટી ગઈ તો પુરવઠો ઘટતો ગયો. તો પુરવઠા રેખા જમણી બાજુ ઉપરથી ડાબી બાજુ નીચે તરફ ખસી. જો હવે તો આ રીતે આપણને વસ્તુની કિંમત અને પુરવઠા વચ્ચે સીધો સંબંધ દર્શાવતી બાબત પુરવઠા રેખા દ્વારા પ્રાપ્ત થઈ છે. આકૃતિમાં X ધરી પર સફરજનનો પુરવઠો કિલોગ્રામમાં દર્શાવી છે અને Y ધરી પર સફરજનની કિંમત રૂપિયામાં દર્શાવી છે. અનુસૂચિ પ્રમાણે આલેખ દોરતા ABCDE બિંદુઓ પ્રાપ્ત થાય છે. આ પ્રત્યેક બિંદુઓ જુદી જુદી કિંમતે બજારમાં સફરજનનો પુરવઠો દર્શાવે છે. આમ બિંદુઓ જોડતી રેખા SS એ પુરવઠા રેખા છે. તો અહીંયા આપણને OX ધરી ઉપર સફરજન કિલોગ્રામમાં આપેલા છે, બરાબર, એનો પુરવઠો દર્શાવ્યો અને OY ઉપર સફરજનની કિંમત દર્શાવી. આ બે બાબત ખાસ ધ્યાન રાખવાનું દર્શાવવામાં, નહીંતર આકૃતિ ખોટી પડશે કે OX ધરી ઉપર શું દર્શાવવું, OY ઉપર શું દર્શાવવું, એનું ખાસ ધ્યાન રાખવાનું રહેશે, બરાબર. હવે એના પર આપણે જોયું કઈ રેખા મળી, તો કે માંગમાં DD મળતી, ડિમાન્ડ ડ્રાફ્ટ, બરાબર, ડગલાનો ડ, ડિમાન્ડ ડ્રાફ્ટ, DD રેખા મળતી. અહીંયા SS રેખા એટલે કે પુરવઠા રેખા, સપ્લાય રેખા મળી. તો એની ઉપર આવેલા ABCD બિંદુઓએ આપણને એ બાબત દર્શાવી છે. આકૃતિમાં એ બિંદુ દર્શાવે છે કે 50 રૂપિયાની કિંમતે સફરજનનો પુરવઠો 200 કિલોગ્રામ હતો. કિંમત વધી ₹60 થઈ તો બી બિંદુ પુરવઠો વધીને 400 કિલોગ્રામ થાય. તેવી જ રીતે સી બિંદુ દર્શાવે છે કે સફરજનની કિંમત વધી ₹70 થાય ત્યારે તેનો પુરવઠો વધીને 600 કિલોગ્રામ થાય છે. SS રેખા એ પુરવઠા રેખા ડાબી બાજુથી જમણી બાજુ ઉપર તરફ ગતિ કરે છે, બરાબર. આનો ટૂંકો પ્રશ્ન એ પૂછે છે, પુરવઠા રેખા કઈ બાજુ ગતિ કરે અને કેવો ઢાળ ધરાવે? તો પુરવઠા રેખા ડાબી બાજુ નીચેથી જમણી બાજુ ઉપર તરફ ખસે છે, એટલે કે ધન ઢાળ ધરાવે છે. એટલે કે પુરવઠાનો રેખાનો ઢાળ ધન છે. ધન ઢાળ અને પુરવઠા વચ્ચે સીધો સંબંધ દર્શાવે છે. આમ આવા ટૂંકા પ્રશ્નો પણ આમાં આવી શકશે, બરાબર. ઓબ્જેક્ટિવમાં પણ પૂછે, જેમ માંગ રેખા કેવો ઢાળ ધરાવે, તો કે ઋણ ઢાળ. પુરવઠા રેખા તો કે ધન ઢાળ, બરાબર. માંગ કિંમત વચ્ચે કેવો સંબંધ? વ્યસ્ત. પુરવઠા અને કિંમત વચ્ચે કેવો સંબંધ? તો કે સીધો સંબંધ. પુરવઠા રેખા કઈ બાજુ ખસે? ડાબી બાજુ નીચેથી જમણી બાજુ ઉપર તરફ. માંગ રેખા કઈ તરફ ખસે? માંગ રેખા જમણી બાજુ ડાબી બાજુ ઉપરથી જમણી બાજુ નીચે તરફ ખસે છે. તો આવા બંને બધા જે ટૂંકા પ્રશ્નો પૂછે, રોકડિયા માર્ક હોય મિત્રો, ધ્યાન રાખવાનું.
અને અનુસૂચિમાં માંગમાં બે જુદા જુદા, આમાં બે સીધા રાખવાના, બરાબર, સમાન. સારું, પછીના પીરિયડમાં મળશું.